हम्म। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं पादसूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। स्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ રુદ્રમ અને આપણો 8મો અનુવાક ચાલે છે. એટલે 8મા અનુવાકનું હું ચેન્ટિંગ કરું છું. ઓમ ગણાનાં ત્વા ગણપતિગું હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમં જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આનશૃण्वन्नोतिभिस्सिद्धसादनम् ઓમ મહાગણપતયે નમઃ. नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थाय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः षष्प्याय च न्याय च नमः सिकत्याय च प्रवाह्याय च. આપણે ગઈ વખતે 11મો મંત્ર જે છે એ પૂરો કર્યો, પણ તો બી જરાક એકવાર જોઈ લઈએ, કારણ કે 11 અનુવાકમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અનુવાક, બધા ઇમ્પોર્ટન્ટ છે પણ સૌથી તો બી મહત્વનો અનુવાક જે છે એ 8મો છે. શા માટે? તો કે 8મા અનુવાકમાં પંચાક્ષરી જપ છે, ધેટ ઇઝ ઓમ નમઃ શિવાય. અને ઓમ નમઃ શિવાય જે છે એ મેં તમને ગઈ વખતે કીધું કે ઓમ નમઃ શિવાય જે પંચાક્ષરી મંત્ર જે છે એ એટલો મહાન છે કે એને વેદ પારાયણની સમકક્ષ ગણવામાં આવે છે, જે રાજમંત્ર છે ઓમ નમઃ શિવાય. અને એ 8મા અનુવાકની અંદર છે. એટલે જે લોકો અહીંયા કાયમ આપણા આશ્રમમાં રુદ્રમ ની પૂજા કરતા હોય ને જે લોકો શિવરાત્રીમાં કરતા હોય તો બધાને પ્રશ્ન થાય કે 8મો અનુવાક આવે તો તમે કેમ ઘંટડી વગાડો, 8મા અનુવાકમાં કેમ સ્પેશિયલ બહુ બધા અભિષેક તમે કરો? તો રીઝન ઇઝ કે રાજમંત્ર આમાં છે અને પંચાક્ષરી જપ એટલો સર્વશ્રેષ્ઠ મહાન મંત્ર. શા માટે? તો કે એ જે પંચાક્ષરી જપ કરવાનું ફળ કેવું છે? તો કે તમને ऐहिक સુખ બી આપે, પારલૌકિક સુખ બી આપે અને મોક્ષ સુખ પણ આપે. સો ઓમ નમઃ શિવાય મંત્ર જાપમાં આટલું બધું ફળ છે, આટલો બધો એ શક્તિશાળી મંત્ર છે કે જેને સંપૂર્ણ વેદ પારાયણની સમકક્ષ મૂકે. એટલે તમે સમજી શકો છો. એટલે મેં તમને ગઈ વખતે બધાને કીધું કે તમારી રોજની પૂજામાં અગર ભલે તમે ચલો કૃષ્ણ ભગવાનની પૂજા કરો છો, રામ ભગવાનની કરો છો, ગણપતિની કરો છો, માતાજીની, પરંતુ બધા જ પ્રકારના સુખની ઈચ્છા છે તમને ઓર તમારા પરિવારને, તો તમે જરૂર બધા જ લોકો અવશ્યપણે ઓમ નમઃ શિવાયના મેક્સિમમ જાપ કરો. તમે જે બી ઈચ્છા કરશો એ બધું ઈચ્છિત ફલ આપનાર મંત્ર છે ઓમ નમઃ શિવાય. એટલે લાઈક મિનિમમ 5 માળા કરો, 11 માળા કરો, 21 માળા કરો. સોમવાર અને પેલું હોય પ્રદોષ ત્યારે વધારે કરો.
પછી સપોઝ તમને રુદ્રી અત્યારે નથી આવડતી તો તમે ઓમ નમઃ શિવાયથી અભિષેક કરો. અને તમને એમ કે ઘરમાં બાળકો છે, ઘરમાં ઇવન મેરેજેબલ યંગ્સ છે, દીકરો દીકરી, તો બી ऐहिक સુખ માટે, જેને આપણે અભ્યુદય કહી, એના માટે બી ઓમ નમઃ શિવાયનો મંત્ર છે. શિવજી જે છે એ બી કરે. એટલે એટલો એનો પંચાક્ષરી છે, એટલો ટૂંકો મંત્ર છે, એટલે તમે બધાને આવી રીતે એનું પેલું કરી શકો, બધાને જપ કરતા કરી શકો, એટલો મહાન મંત્ર છે. એટલે બધા જ પ્રકારના સુખનો હેતુ છે આ મંત્ર. અને મંત્ર રાજ કહેવામાં આવે છે. અને ઓમ નમઃ શિવાયમાં શિવ શબ્દ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. શિવ શબ્દનો મેં તમને ગઈ વખતે અર્થ કીધો હતો કે શિવ એટલે સુખકારી, શિવ એટલે કલ્યાણકારી, શિવ એટલે તો કે જે પૂર્ણતા આપે, એ મોક્ષ આપે. આપણને એવું થાય કે ઓકે, ઓમ નમઃ શિવાયના જાપ કરવા માત્રથી મોક્ષ થઈ જાય ના. ઓમ નમઃ શિવાયના જાપ તમે અગર એ હેતુથી કરો કે મને અંતઃકરણ શુદ્ધ કરવું છે, મને મારા ગુરુ જે છે એની કૃપા પ્રાપ્ત થાય, શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય, આત્મકૃપા પ્રાપ્ત થાય. ઇન અધર વર્ડ યુ કેન સે મને જ્ઞાન માટેનું બધું જ કન્ડ્યુસિવ વાતાવરણ થઈ જાય, મારા માટે બધું અનુકૂળ થઈ જાય, તો એ પણ આપે. એટલે અભ્યુદય અને નિશ્રેયસ બંને આપનાર આ મંત્ર છે ઓમ નમઃ શિવાય. એટલે ગૃહસ્થાશ્રમમાં બહુ બધું અભ્યુદય જોઈતું હોય તો બી છે, અને પછીથી એમ કે વ્યક્તિને સાથે સાથે એમ છે કે મને બધું હું ભણી શકું, ભણવાનું મને યાદ રહે, ભણવાનું હું બધું મારું ડે ટુ ડે લાઈફમાં કનેક્ટ કરી શકું. અર્થાત શ્રવણ કરેલી વસ્તુ મારા માટે ફલવત બને, તો બી ઓમ નમઃ શિવાયનો જાપ છે. એટલે ઓમ નમઃ શિવાય જે છે, મેં તમને કીધું કે શિવ એટલે કલ્યાણકારી, શિવ એટલે બધું જ આપણને પ્રદાતા છે, બધા જ સુખના પ્રદાતા. એટ ધ સેમ ટાઈમ શિવનો એક અર્થ છે જે મને શુદ્ધિ આપે. એટલે આપણા બધાના જે કાર્મિક એકાઉન્ટ છે એમાં બહુ બધા પાપ કર્મો પણ છે, અને પાપ કર્મોને કારણે બહુ બધી જીવનમાં મુશ્કેલી આવે, ઘણી બધી તકલીફો આવ્યા જ કરે, જુદી જુદી. કોઈને તનની તકલીફ, કોઈને મનની તકલીફ, કોઈને ધનની તકલીફ, કોઈને સગાવાલની તકલીફ, કંઈક ને કંઈક મુશ્કેલી ભગવાન આપ્યા જ કરે, બીકોઝ ઓફ અવર પાપ કર્મ. આપણા બધા જે પૂર્વના કર્મો, પાપ કર્મો અત્યારના હોય. તો ભગવાન શિવનો અર્થ શુદ્ધિકારી પણ છે. ઓમ નમઃ શિવાયમાં શિવ શબ્દ શુદ્ધિકારી છે. તો આપણા જેટલા બી પાપ કર્મો છે એ ધોઈ નાખે અને શુદ્ધિ આપે. એટલે જપ જે છે એ આ રીતે શુદ્ધિ આપે, કારણ કે તકલીફો આવે છે કારણ કે પાપ છે. પાપ મીન્સ અશુદ્ધિ. તો શિવ નામ જે છે એ મને શુદ્ધિ પણ આપશે. અને શિવનો અર્થ શાંત પણ છે. શિવ એટલે શુદ્ધિકારી, શિવ એટલે કલ્યાણકારી, શિવ એટલે મોક્ષદાયક, શિવ એટલે સુખદાયક, અને શિવ એટલે તો કે મને શાંતિ પ્રદાતા છે. શિવનો અર્થ શાંતિ પણ છે. ધેટ ઇઝ ઓમ નમઃ શિવાય. અને પછીની રૂચા છે શિવતરાય નમઃ. શિવાય નમઃ, ધેન એના પછીની રૂચા ધેટ ઇઝ શિવતરાય નમઃ. શિવતરાય એટલે તો કે અતિશય સુખ કરતા, એનું નામ શિવતરાય. એ ખૂબ જ મારા માટે અતિશય સુખ કરતા છે. અતિશયેન શિવમ કરોતિ ઇતિ શિવતરાય. અતિશય એટલે શું? તો કે પ્રચુર માત્રામાં આપે. એટલે આપણે એમ કહીએ ને, શિવજી બધા ભોળાનાથ છે ભંડાર ભરી દે, પ્રચુર માત્રામાં પોતાના ભક્તો ઉપર કૃપા કરે. એટલે તમે બહુ બધી પુરાણોની વાર્તા એ બધી સાંભળી હોય નો, કે ઇવન જેટલા અસુરો હોય ને, રાક્ષસો, એને બી શિવજીની તપસ્યા કરી હોય તો કેટલું બધું શિવજીએ આપ્યું, કેટલું બધું આપણે કઈ આમ કે કલ્પના ન કરી શકીએ એટલું આપ્યું હોય. ધેટ ઇઝ શિવતરાય નમઃ, કે પ્રચુર માત્રામાં આપે. એ લોકોએ નો ડાઉટ ખૂબ જ અતિશય એને તપસ્યા કરેલી હોય, એ રાવણ હોય કે પછી ભસ્માસુર હોય કે જે બી જુદા જુદા જે બી રાક્ષસો હોય.
એટલે બધા પુણ્યશાળી લોકોએ બી શિવજીની ઉપાસના ખૂબ કરેલી તમને પુરાણમાં જોવા મળશે, પાપીઓએ બી કરેલી તમને જોવા મળશે. અને ભગવાને કેવું કેટલું આપ્યું હોય તો કે પ્રચુર માત્રામાં, અતિશયેન, ખૂબ જ પ્રચુર માત્રામાં આપેલું હોય. પાછું શિવતરાય નમઃ એટલે એવું નહીં કે આપીને થોડા વખતમાં ધન જતું રહે. શિવતરાય નમઃ એટલે દીર્ઘકાળ રહેનારું સુખ આપનારા એવા ભગવાન શિવજીને મારા નમસ્કાર. ખૂબ જ દીર્ઘકાળ સુધી રહે. એટલે શિવજીની ભક્તિ જે છે એમાં કોઈ એવી સમસ્યા નથી કે આપણે સકામ ભક્તિ કરીએ. એટલે આવી રીતે કામના સાથે ભક્તિ કરીએ તો બધું ભગવાન ટોટલ જે માંગીએ એ આપે. એટલે બધાએ પોતાના દૈનિક પ્રાર્થનામાં આ ઓમ નમઃ શિવાય બધાએ ઉમેરી દેવાનું. ભલે તમે જે બી કરતા હોય પણ આ ઉમેરી દેવાનું. 5 અથવા 11 માળા જરૂર થવી જોઈએ. દેટ ઇઝ 11મો મંત્ર. અને હવે 12મો મંત્ર છે નમસ્તીર્થ્યાય દેન નમઃ કુલ્યાય. 11મો મંત્ર એમાં, અરે 12મો મંત્ર એમાં 2 રૂચા. નમઃ તીર્થ્યાય નમઃ કુલ્યાય. નમઃ તીર્થ્યાય એટલે તીર્થ સ્થાનમાં રહેલા ભગવાન શિવજીને મારા નમસ્કાર. દેટ ઇઝ નમઃ તીર્થ્યાય. નમઃ કુલ્યાય એટલે નદી તીરે રહેલા ભગવાનને નમસ્કાર. ઘણીવાર નદીના તીરે એવા બહુ બધી નદીઓ છે કે જેના કિનારે લાઈક શિવલિંગની ભગવાન શિવજીની સ્થાપના કરેલી હોય. નદી કિનારે કરેલી હોય, સમુદ્ર તટે કરેલી હતી ભગવાન રામે, રામેશ્વર જેને કહીએ. તો નમઃ કુલ્યાય એટલે નદી તીરે સ્થાપિત ભગવાન શિવજીને મારા નમસ્કાર. અને નમઃ તીર્થ્યાય એટલે તીર્થ સ્થાનમાં રહેલા ભગવાનને મારા નમસ્કાર. તો પેલું આપણે જોઈએ નમઃ તીર્થ્યાય. હવે તીર્થ સ્થાનમાં ભગવાન હોય તો સૌથી જે મોટામાં મોટું તીર્થ આપણે કહીએ આપણા ભારત દેશમાં, ધેટ ઇઝ પ્રયાગરાજ. કે એનો તીર્થ છે પણ તીર્થનું બી રાજ છે, ધેટ ઇઝ પ્રયાગરાજ. તો એ બધા એવા તીર્થ છે, એ સ્થાનમાં ભગવાન રહેલા છે શિવજી, એને મારા નમસ્કાર. તો મહાન જે પ્રયાગરાજ છે તો એ તમને ખબર છે કે એ રાજ, બધા તીર્થનું રાજ પ્રયાગરાજ એટલે કહેવામાં આવે છે કે ત્યાં 3 નદીનો સંગમ છે, ગંગા, યમુના અને સરસ્વતી. સરસ્વતી નીચેથી ગુપ્ત સરસ્વતી છે, અત્યારે આપણને દેખાય નહીં પણ છે ખરી ત્યાં સરસ્વતી. સ્વામીજી આખું સરસ્વતી નદીનું આખું જે રિસર્ચ છે એમાં સ્વામીજીએ બહુ બધી પોતે એમાં કામ કરેલું છે. એટલે ક્યાં ક્યાં સરસ્વતી નદીનો પ્રવાહ છે ને સ્વામીજી જળ બી લઈ આવ્યા હતા. થોડા વખત પહેલા જ સ્વામીજીએ સરસ્વતી નદી ઉપર ઘણું બધું કામ કરેલું હતું. તો એ બધી જગ્યાએ સરસ્વતી છે, દેખાતા નથી એટલે આપણે એને ગુપ્ત સરસ્વતી કહીએ. પણ પ્રયાગરાજ જે છે, રાજ એટલે છે કે ગંગા, યમુના અને સરસ્વતી છે. હવે તીર્થ સ્થાનમાં ભગવાન શિવજી રહેલા છે. બધા તીર્થપણું જે છે એ ભગવાનથી છે. એટલે આપણે ત્યાં એટલા માટે તીર્થ સ્થાનમાં આવા જે હોય ત્રિવેણી સંગમ, આવા બધા, તો ત્યાં આગળ સ્નાનનું બહુ મહત્વ છે. ગંગાજીમાં મહત્વ છે, યમુનામાં મહત્વ, પછી સંગમમાં તો હોય જ હોય, પછી ગંગાસાગર હોય તો ત્યાં મહત્વ છે, પછી બધા પ્રયાગ હોય તો ત્યાં બી તમને ખબર છે કે મહત્વ છે. બધે ગંગોત્રી હોય કે પ્રયાગ હોય, પછી ગોમુખ હોય, બધે સ્નાનનું મહત્વ છે. બધા હરકી પેઢીમાં સ્નાન કરવા જાય ગંગાજીમાં. તો હવે આપણને સવાલ થાય કે આ બધા ત્યાં આગળ સ્નાન કરવા જાય તો એક્ઝેક્ટ સ્નાનથી જે મને પવિત્રતા પ્રાપ્ત થાય, મારા પાપ કર્મો ધોવાય, સ્નાનનું મહત્વ એટલા માટે છે કે આપણે જે પાપ કરીએ છીએ એનું પ્રાયશ્ચિત રૂપે તીર્થાટન છે. અને એના પ્રાયશ્ચિત રૂપે શું કરવાનું તીર્થમાં જઈને? તો કે સ્નાન કરવાનું. શું કામ? તો કે કરેલા પાપ છે ને તો તમે સ્નાન કરો ને તો ધોવાઈ જાય. એટલે ગંગા સ્નાન ને આવા બધા તીર્થ સ્થાનમાં, ત્રિવેણીમાં ખૂબ જ સ્નાનનું મહત્વ છે. હમણાં લાઈક જાન્યુઆરી મહિનાથી કુંભ શરૂ થશે.
તમને ખબર છે પ્રયાગરાજમાં જ છે. તો બહુ બધા લોકોને આમ સવાલ થાય કે અરે આટલા બધા લોકો છે શું કામ ત્યાં જવાનું. તો પેલી વસ્તુ કે તીર્થ સ્થાનમાં કે પ્રયાગમાં કે કુંભ મેળામાં સ્નાનનું મહત્વ એ છે કે આપણે આ જન્મે કે જન્મો જન્માંતરમાં કરેલા પાપ કર્મોને ધોવા માટે પ્રાયશ્ચિત માટે સ્નાન છે, પ્રાયશ્ચિત માટે તીર્થાટન છે. હવે બીજો સવાલ એ થાય કે તો આપણે ત્યાં સ્નાન કરીએ તો એક્ઝેક્ટલી શુદ્ધિ કરાવવા વાળું શું છે? શું એ તીર્થક્ષેત્ર છે, એ જળ છે, એ નદી કે એ જે પાણી છે એ છે, એ સંગમ છે, એ ક્ષેત્ર છે? શું મને સ્નાન એક્ઝેક્ટલી એ સ્નાનથી મને મારા પ્રાયશ્ચિત કર્મો માંથી પાપ કર્મમાંથી મુક્તિ થાય, પ્રાયશ્ચિત થાય, શુદ્ધિકરણ થાય, કોણ અપાવે છે? કોણ મને? તો એ ત્યાં તીર્થસ્થાનમાં રહેલા ભગવાન શિવજી, એટલે નમઃ તીર્થાય એટલે તીર્થસ્થાનમાં ભગવાન છે. એટલે ઘણાને એવું થાય ને કે આ ગંગાજીમાં સ્નાન કરીએ એમાં થઈ જાય. હા, એટલા માટે કે એ તીર્થ જલ રૂપે, એ સંગમ રૂપે ભગવાન છે. તો પછી તમે એમ કહો પણ મને તો છે ને ઈ સંગમ હોય ને એ તો ખાલી મને H2O લાગે, એમાં કઈ બીજું કઈ લાગતું નથી. તીર્થસ્થાનમાં ભગવાન હોય તો ભલે ભલે ભગવાન, પણ છે તો પાણી. ઈ ત્યાં મારા ઘરે ટેપ વોટર જે છે એમાં જે આવે છે H2O ઈ જ છે ભાઈ. શું શુદ્ધિ શું કરાવે ખબર નથી પડતી. તો એક્ઝેક્ટલી શુદ્ધિ શું કરાવે ખબર છે? એ મારી ભાવનાઓ છે એનાથી શુદ્ધિ. કઈ ભાવના? એ તીર્થ જલ રૂપે ભગવાન શિવજી છે અને પાવનકારી છે, એ પતિત પાવનકારી છે. એ શિવજી આ જે ગંગાજી જે છે એને ધારણ કરેલી છે અને પતિત પાવની છે. એટલે એક્ઝેક્ટલી આપણે શ્રદ્ધાયુક્ત મનથી, એ ભાવનાથી જ્યારે સ્નાન કરીએ તો આપણી શ્રદ્ધા આપણને શુદ્ધિ અપાવે છે. ખાલી જલ શુદ્ધિ નથી અપાવતું. જલ તો છે જ, કે એ જલ જે છે એ ભગવાને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે. તો જલથી તો શુદ્ધિ છે, પણ ખાલી જલ શુદ્ધિ નહીં અપાવે. જો મારું મન શ્રદ્ધાયુક્ત ભાવનાથી ભરપૂર નહીં હોય તો. એટલે જો હું ગંગાને ખાલી વહેતું પાણી માનું તો તનની શુદ્ધિ, એને હું શિવજીની જટામાં ધારણ કરેલા સાક્ષાત જ્ઞાનગંગા માનું તો મારા પાપની શુદ્ધિ. ઓલી શુદ્ધિ થાય ખાલી શેની? તો કે શરીરની શુદ્ધિ થાય. એટલે માનો તો મેં ગંગા માં, હું ના માનો તો બહેતા પાણી, વહેતું પાણી છે. જો હું એ શ્રદ્ધાયુક્ત મનથી ગંગા માતાને જોઉં છું તો એ માં છે. કેવી? તો કે પતિત પાવની માં છે. અને એ મારા જન્મો જન્માંતરના પાપ ધોઈ નાખે, જેના માટે હું ડૂબકી લગાવીને સ્નાન કરું પૂર્વજોના ઓર અત્યારે હયાત લોકોના, તો એનાય પાપ દૂર કરે. તમે જોજો ઘણા લોકો ગંગાજીમાં જોઈને જોઈ 10-10 ને 12-12 ને 15-15 ડૂબકી લગાવે. આપણે આટલી બધી ડૂબકી? અરે બધાની એક એક ડૂબકી મારવાની. તો એ વ્યક્તિની એ જે એવી બહુ મહાન શ્રદ્ધા છે કે આ તો ભગવાન છે. આ કોઈ H2O વોટર જે છે એ મારી ચર્મક ચક્ષુ બતાવે છે, પણ એનાથી વિશેષ એમાં મારા શાસ્ત્રએ, વેદે એ લોડ કરેલું છે કે આ જે છે એ સાક્ષાત જ્ઞાન ગંગા છે. આ સાક્ષાત તો કે આ રૂપે ભગવાન વિલસી રહ્યા છે. એટલે એ તીર્થસ્થાન એ ભગવાનની જાણે કે એનું મૂર્તિ છે. ભગવાન એ રૂપે વિલસી રહ્યા છે એમ જોઈએ તો એ શુદ્ધિ અપાવશે. એટલે શ્રદ્ધાયુક્ત ભાવના જે છે એક્ઝેક્ટલી આપણને તો કે એ એ અનુસંધાનથી, એ મનથી જે સ્નાન કરીએ છીએ એ શુદ્ધિ અપાવે છે. એટલે નમઃ તીર્થાય એટલે તો કે આવી રીતે આવા જે તીર્થ જળ છે, તીર્થ સ્થાન જે છે એ રૂપે રહેલા ભગવાનને નમસ્કાર. અને બીજું મંત્રના 12મા મંત્રની બીજી ઋચામાં કે છે નમઃ કુલ્યાય. કુલ્યાય એટલે તો કે જે નદી કિનારે આવી રીતે કોઈ મંદિર સ્થાપેલું છે, કોઈ શિવલિંગનું સ્થાપન કરેલું છે, તો એ રૂપ
ત્યાં જે ભગવાન વિલસી રહ્યા છે ને મારા નમસ્કાર. એટલે આપણી જે બધી સંસ્કૃતિ સૌથી પહેલા વિકાસ પામી, તો એ બધી તમને ખબર છે કે લાઈક નદીને કિનારે, સિંધુ નદીની સંસ્કૃતિ આપણા ભણવામાં આવતો. બધી સંસ્કૃતિનો સૌ પ્રથમ વિકાસ થયેલો હોય તો નદી કિનારે, અને પછીથી એટલા માટે નદી કિનારે આવા બધા તીર્થ સ્થાનો પણ આવ્યા. તીર્થ સ્થાનો જનરલી એટલે બની કે નદી જે છે એનો એનો જે સાહજિક પ્રવાહ છે એ કેવો છે, તો કે પોતાના મૂળમાંથી નીકળીને સાગર તરફ જાય મળવા. પરંતુ કોઈ પણ જગ્યા, જે તે જગ્યા તીર્થ સ્થાન એટલા માટે બને કે નદી ત્યાં આગળ ઘણીવાર યુ ટર્ન લેતી હોય, પોતાની સાહજિક પ્રવૃત્તિનો ત્યાગ કરી અને પોતાના મૂળ તરફ પાછી ફરે નદી, તો એ જે છે સ્થાન તીર્થ સ્થાન થઈ જાય. અને એવા તીર્થ સ્થાનમાં પછી આવા જે ભગવાનના સ્થાનક છે, તો એ સ્થાનમાં રહેલા ઈશ્વર, ધેટ ઇઝ નમઃ કુલ્યાય, એ ભગવાનને મારા નમસ્કાર. એ 12મો મંત્ર છે. પછી 13મો મંત્ર છે નમઃ પાર્યાય, અને બીજું છે નમઃ અવાર્યાય. એટલે 13મા મંત્રની 2 રૂચા, નમઃ પાર્યાય, નમઃ અવાર્યાય. પાર્યાય અને અવાર્યાય એટલે નદીના 2 કિનારા. એક કિનારે આપણે ઊભા હોય તો એને આપણે જ્યાં ઊભા હોય તો કે આ તીર, નદીનો આ કિનારો. પછી આપણે ઊભા હોય ત્યાંથી આપણે આમ જે કિનારો જોઈ તો કે સામેનો કિનારો, તો પાર્યાય એટલે સામેનો કિનારો, અવાર્યાય એટલે જે તીરે આપણે ઊભા છીએ. તો નમઃ પેલું આપણે એટલે સામેના કિનારે જે ભગવાન સદાશિવ છે એને મારા નમસ્કાર. અને બીજું તો કે આ તીરે છે એ ત્યાં રહેલા ભગવાનને નમસ્કાર, સામે તીરે રહેલા છે એ ભગવાનને મારા નમસ્કાર. પાર્યાય એટલે સામેનો કિનારો, અવાર્યાય એટલે આ કિનારે રહેલા ભગવાનને નમસ્કાર. બેઝિકલી બધી રૂચા જે છે એ આપણને ખબર છે ભગવાન સદાશિવ સર્વરૂપે વિલસી રહ્યા છે. એનું સર્વરૂપપણું, સર્વવ્યાપીપણું, સર્વાંતર્યામીપણું એક એક રૂચામાં છે. એટલે નમઃ પેલું આપણે જોઈએ, નમઃ 2 સાથે જ જોઈ લે, કારણ કે આ પાર ને પેલો પાર એ કહીને કેવા શું માંગે છે, આ નમઃ પાર્યાય, નમઃ અવાર્યાય. તો કે આ કિનારે ને સામેને કિનારે 2 કિનારે ભગવાન છે. અને ભગવાનને હું નમસ્કાર શું કામ કરું છું, તો કે જેવી રીતે નદીને પાર આપણે કરીએ અને આ પારથી પેલે પાર પહોંચીએ, એમ ભગવાન મને સંસાર રૂપી નદીને પાર કરાવી દે એવા ભગવાન સદા છે, જે હંમેશા સંસારને પાર કરાવનારા છે. કઈ રીતે, તો કે જ્ઞાન પ્રદાતા ગુરુ આપીને, જ્ઞાન માટેની અનુકૂળતા સર્જીને, જ્ઞાન માટે મને ભક્તિ આપીને, ભક્તિમાં નિષ્ઠા આપીને, એવા ભગવાન સદાશિવ કે જે મને સંસાર પાર કરાવી દેશે, એને મારા નમસ્કાર. દેટ ઇઝ નમઃ પાર્યાય, નમઃ અવાર્યાય. પછી છે 14મો મંત્ર. દેટ ઇઝ નમઃ પ્રતરણાય, અને બીજી રૂચા છે 14માં નમઃ ઉત્તરણાય. નમઃ પ્રતરણાય એટલે પાપને તરી જવા માટે જે હેતુરૂપ ભગવાન છે, નમઃ પ્રતરણાય, એવા મારા ભગવાન સદાશિવને નમસ્કાર. જે પાપને તરી જવા માટે મને હેતુરૂપ એટલે મને મદદ કરવાના છે, એવા ભગવાનને નમસ્કાર. અને બીજું નમઃ ઉત્તરણાય એટલે અજ્ઞાનથી, અવિદ્યાથી ઉત્તરણાય એટલે મને અવિદ્યાથી હું ઉપર ઉઠું, અજ્ઞાનથી ઉપર ઉઠું, એવા પ્રકારની મને બધું કન્ડ્યુસિવ વાતાવરણ કરી દે, એના હેતુરૂપ ભગવાન સદાશિવને મારા નમસ્કાર. એટલે 14માં પણ પાછી 2 રૂચા, નમઃ પ્રતરણાય, નમઃ ઉત્તરણાય. પેલું જોયું નમઃ પ્રતરણાય. પ્રતરણાય એટલે શું, તો કે
આવા બધા જે પાપ કર્મો છે, તો પાપ કર્મોમાંથી ભગવાન મને તારી દેશે. પ્રતરણાય એટલે પાપ કર્મમાંથી હું તરી જાઉં, પાપ કર્મને હું ક્રોસ કરી જાઉં, એવું મને સરસ બધું આપે. તો પાપ કર્મથી તરવા માટેના ઉપાયો જે છે એ ભગવાન પોતે જ મને આપશે. કેવી રીતે? તો કે શાસ્ત્ર દ્વારા. કેવી રીતે પાપ કર્મમાંથી તરી જવાય? તો કે પહેલો ઉપાય પાપ કર્મમાંથી તરવાનો, ધેટ ઇઝ મંત્ર જાપ. મંત્ર જાપ જે છે એ બધાના જીવનમાં મસ્ત છે, હોવા જ જોઈએ મંત્ર જાપ. અને કેટલા? તો કે અમુક આપણે નિયમ લીધો એટલે કે 5 માળા કરી, 11 માળા, પણ પછી તો કે મેક્સિમમ જેટલા થાય એટલા કરતા રહેવા જોઈએ. એમાં વાનપ્રસ્થિ માટે તો શાસ્ત્રમાં વિધાન છે કે વાનપ્રસ્થ આશ્રમ જપ પ્રધાન આશ્રમ છે, ગૃહસ્થાશ્રમ કર્મ પ્રધાન છે, જ્યારે વાનપ્રસ્થ છે એ જપ પ્રધાન છે. એટલે જે લોકો 50નો આંકડો પાર કરી જાય એ બધાને વાનપ્રસ્થિ કહેવાય. આપણે બધા એવા મહાન ને હોશિયાર છીએ કે બ્રહ્મચર્ય આશ્રમ જ્યારે બધા ભણતા હોય, પછી ગૃહસ્થાશ્રમ, પછી તો કે બાકીના 2 આશ્રમને ખાઈ ગયા, કટ કરી નાખ્યા, પછી આવે જ નહીં વાનપ્રસ્થ ને સંન્યાસ, એવું કઈ આવે જ નહીં. 80 વર્ષના હોય તો એ હજી ગૃહસ્થી જ છે. ખરેખર એમ કે આપણે વેદને પ્રમાણ માનીએ, શાસ્ત્રને પ્રમાણ માનીએ, તો હંમેશા એવું હતું કે 51 વર્ષે બધા વનમાં ચાલ્યા જતા હતા. એટલે કર્મનો આશ્રમ ત્યાગીને પછી વનમાં જઈને શું કરે? તમને લાગે ત્યાં બધા જઈને પાર્ટી કરતા હતા? શું કરતા હતા ત્યાં જઈને? જપ પ્રધાન આશ્રમ અને સત્સંગ કરતા હતા, મેક્સિમમ જપ કરતા હતા એ લોકો. એટલે વાનપ્રસ્થ આશ્રમ પૂરેપૂરો જપ પ્રધાન આશ્રમ. શા માટે? તો કે જપ શબ્દની વ્યાખ્યા જેવી છે, જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપનાશક. એટલે જેટલા જપ થાય, સપોઝ તમે એમ કહો કે ના પણ અમારાથી એક સાથે બેઠા બેઠા નથી થતા, લાઈક એક આસને માંડ 40 મિનિટ થાય, 30 મિનિટ થાય તો વાંધો નહીં, 2 કટકે 3 કટકે, કે આપણે સવારે 45 મિનિટ કર્યા, બપોરે પાછું 45 મિનિટ કર્યા, વળી સંધ્યા ટાઈમે આરતી ટાઈમે બીજા 45 મિનિટ કર્યા. તમે એમ કહો એક સાથે 3 કલાક ન થાય, ઓકે, તો તમે આવું સ્પ્લિટ કરી શકો. પણ જે લોકો એવું માને કે આપણે 50થી મોટા છીએ તો એ બધા વાનપ્રસ્થી અને જેટલા થાય એટલા જપ કરવા જોઈએ. આઈ ટેલ યુ, જપથી મહાન શુદ્ધિકર એક કઈ વસ્તુ નથી, જેને આપણે એમ કે ને હરિનામ કેવલમ, કે ભગવાનનું નામ જે છે એનાથી વધારે શુદ્ધિકર આ દુનિયામાં કાંઈ નથી. હરિ કરો, હરિ શબ્દની વ્યુત્પત્તિ હરતી પાપાની ઇતિ હરિ. તમે એમ કહો અમારે તો શિવજીના જાપ કરવા છે, ઓકે, તો તમે એને હર કહેશો તો હરની વ્યુત્પત્તિ પણ એવી છે, હરતી પાપાની ઇતિ હર. એટલે તમે કોઈ બી, તમને જે બી ભગવાનના નામમાં શ્રદ્ધા છે, પણ તમે મેક્સિમમ જપ જો કરી શકો તો સારામાં સારું, મેક્સિમમ. એટલે કે જપમાં શું થાય કે તમે કરો તો શરૂઆતમાં છે ને એ જપની ક્વોલિટી ના આવતી હોય. જેટલી આવૃત્તિ વધે ને, આવર્તન જેટલા વધે ને, કે તમે સપોઝ 2 માળા કરી, પછી 3જી માળા વખતે એમ કે એની ક્વોલિટી થોડીક ડેપ્થમાં આવે, પછી વધારે ડેપ્થમાં આવે. પણ સપોઝ તમે 1 કે 2 માળા કરીને મૂકી દેજો તો હજી તો આમ જપ થોડાક એમ કે ડેપ્થમાં સરખા શાંત ચિત્તે એકાગ્રતાથી થવાની શરૂઆત થઈ હોય ત્યાં તો તમારું પૂરું થઈ જાય. અને હાથમાં માળા લીધી, હાથ પૂરા થઈ ગયા, કે હાથ પૂરા કરવા માટે છે. એટલે જપ જે છે એ બેસ્ટ જપ એને કહેવાય કે વ્યક્તિને જપ કરતા કરતા એટલો આનંદ આવે, એને જપ મૂકવાનું મન ન થાય. જ્યારથી આનંદ આવવા માટે હાથ પૂરા થઈ ગયા, નિયમ લીધો છે, નેમ લીધો છે, પૂરા થઈ ગયા, એ હજી જપનું ફળ નથી. જપથી એટલે ભગવાનના નામથી એટલો આનંદ આવવા માંડવો પડે. એટલે એની ભગવાન જે છે એ પ્રતરણાય એટલે મને પાપ કર્મમાંથી તારી દે અને શુદ્ધિ અપાવે. કેવી રીતે? તો કે આપણે જો જપ કરતા હોય તો, એટલે જપ શુદ્ધિ કર,
બીજું જે છે એ તો કે વ્યક્તિ કન્ટિન્યુઅસ જપ ન કરી શકે, એટલે શુદ્ધિ કરવા વાળા જુદા જુદા સાધનો આપ્યા છે કે વ્યક્તિ યાત્રા કરે, ત્યાં જઈને નદીનું સ્નાન કરે, પછી આવું કુંભ સ્નાન કરે, જુદું જુદું જે બી આવા શુદ્ધિ કરનારના જે બધા સાધનો આપ્યા છે તો એનાથી પણ શુદ્ધિ થાય. તીર્થ સ્થાન, પછી તો કે આવી રીતે તીર્થયાત્રા કરે, તીર્થ સ્નાન કરે, એ બી પાપ કર્મોને ધોશે. પછી ત્રીજું છે, પેલું તો મેં કીધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જપ કરે, બીજું તો કે આવી તીર્થયાત્રા અને તીર્થ સ્થાન. અત્યારે તીર્થયાત્રા છે એ જરાય એટલે જરાય તીર્થયાત્રાની કેટેગરીમાં આવતી નથી, કારણ કે યાત્રા તો યાતના હી હે. જ્યાં બી યાતના ન હોય તો એને યાત્રા ન કહેવાય. સપોઝ એમ કે આપણે કેદારનાથ જઈએ ને પછી એમ કે 5 મિનિટમાં હેલિકોપ્ટરમાં પછી તો પહોંચી ગયા, તો એ યાત્રા નથી. એને કદાચ તમે પિકનિક કહી શકો કે હિમાલયમાં રખડવાનું કહી શકો, વોટેવર. અને ત્યાં જઈને લોકો જઈને સેલ્ફી ને ફોટા ને એવું જ પાડતા હોય. કોઈ બી, મેં તો જે બી તીર્થસ્થાનમાં લોકોને જોયા છે તો લોકોને તીર્થસ્થાનની કોઈ ગરિમા નથી, તીર્થસ્થાનમાં જઈને કોઈ જપ તપ કરવા નથી, તીર્થસ્થાનની કોઈ પવિત્રતા જાળવવી એવું કઈ હોતું જ નથી. જલ્દી 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 સેલ્ફી લ્યો અને જલ્દી બસ અપલોડ કરો એટલે બધાને ખબર પડે કે આપણે કેદાર આવ્યા. એટલે એનાથી પવિત્રતા નહીં થાય. એમ કે તમે જો યાત્રા કહો તો હિમાલયમાં સ્વામીજીએ કેટલી બધી વાર અમને લોકોને બધાને કેદાર ને ચારધામ પછી ગોમુખ સુધી અમે ગયા છે, લાઈક કૈલાસ માનસરોવર બી સ્વામીજી લઈ ગયા છે, પણ હંમેશા હંમેશા પગે ચાલીને. અને આખા રસ્તે જયારે એમ કે ગૌરીકુંડથી સપોઝ ચાલવાનું શરૂ કર્યું, ઓર માનસરોવરમાં 3 દિવસની યાત્રા, તો એ ચાલુ કરે ત્યારે બધાને સ્વામીજી જપ આપી દે કે કોઈ એકબીજા હું બોલવાનું નથી, આખા રસ્તે શાંતિથી જપ કરતા જ. હા, પછી ત્યાં જઈને બધા લોકો, ધારો કે અમે માનસરોવર ગયા હતા તો અમે અહીંયાથી બધા લોકો પૂજા દ્રવ્ય લઈને ગયા હતા, બિલ્વપત્ર લઈને ગયા હતા, ચાંદીના અને રિયલ બી લઈને ગયા હતા. રિયલ એવા ને એવા રહ્યા હતા. અને ભગવાનનો ફોટો લઈને ગયા હતા, સોમેશ્વર ભગવાનનો. અને આખો મોટો ટેન્ટ બાંધીને બધા લોકોએ આખી ષોડશોપચાર પૂજા કરી ત્યાં માનસરોવરના કિનારે બેઠા બેઠા. માનસરોવરના કિનારે બેસીને આખો ટેન્ટ એવો બાંધ્યો હતો કે સામે શિવજી દેખાય, હા, કૈલાસ દેખાય. એવી રીતે ટેન્ટ એને બાંધ્યો હતો એ લોકોએ, જે લોકો અમને લઈ ગયા હતા. અને ભગવાનનો, સોમેશ્વર ભગવાનનો ફોટો ને સામે કૈલાસના દર્શન થાય ને બધા જ લોકોએ જેટલા હતા બધાએ બેસીને ષોડશોપચાર પૂજા કરી અને બધાએ 108 નામની અર્ચના કરી. પછી એ બિલ્વ બધા ઘરે લઈ ગયા હતા. ને બાજુમાં માનસનું જળ, માનસરોવરના કિનારે બેઠા બેઠા મેં કરી હતી પૂજા. પછી કોઈ બી તીર્થસ્થાનમાં અષ્ટવિનાયક ગયા હોય તો આખું ગણપતિની પૂજાની બધાને ફોલ્ડર આપેલું હોય, તો બધા જ મંદિરે જઈને એમ કે યાત્રા કરતા કરતા બપોરે 2 વાગી જાય તો બધાએ પૂરી પૂજા ગણપતિની કરવાની, પછી જમવાનું મળે. એમ એટલે અત્યારે તો તીર્થયાત્રા જે છે તીર્થયાત્રા જેવું છે નહીં, પણ જો આપણે સાચી રીતે આવી રીતે કરીએ, ક્યાંય કોઈ બી એનિમલને કોઈ પણ રીતે હેરાન ન કરીએ, ચાલીને જઈએ, કોઈ મનુષ્યને હેરાન ન કરીએ, તો તીર્થયાત્રા છે. અધરવાઇઝ તો ઇન ધ પ્રોસેસ આપણે બીજા કર્મો બાંધીએ. એનીવે, પાપ કર્મમાંથી તરી જવા માટે મંત્ર જાપ છે, પછી તીર્થયાત્રા છે, અને ત્રીજું છે કે ગૃહસ્થી લોકો જે છે એ લોકો રોજે પોતાના પંચયજ્ઞ કરે તો પણ પોતાના પાપ કર્મોથી અશુદ્ધિથી તરી જાય. અને કયા પંચકર્મ છે તો એ ભગવદ્ ગીતામાં આપણે ઘણી બધી વાર આવી ગયું છે કે વ્યક્તિ રોજે પોતાનું જે છે બ્રહ્મયજ્ઞ કરે, દેવયજ્ઞ કરે, પિતૃયજ્ઞ કરે, ભૂતયજ્ઞ કરે, નૃયજ્ઞ કરે. તો એ બધા યજ્ઞ જે છે 5 યજ્ઞ એ કરીને કંઈક એવું નથી કે મેં તો બહુ મોટું કામ કર્યું. આ 5 યજ્ઞ છે એ આપણે રોજબરોજ
આપણાથી થતા પાપ કર્મોના પ્રાયશ્ચિત રૂપે છે. એટલે ધારો કે બ્રહ્મયજ્ઞની હું તમને વાત કરું તો બ્રહ્મયજ્ઞ એટલે શું? તો કે આપણા વૈદિક વારસાના જતનનું કાર્ય કરીએ, એને પ્રચાર પ્રસારમાં આપણે હેલ્પ કરીએ. બ્રહ્મયજ્ઞ એટલે પછી બીજું છે દેવયજ્ઞ, તો કે પોતાની ડેઈલી પ્રેયર કરવાની, પોતાના ઈષ્ટ દેવતા કુળદેવી જે હોય તો એના મંત્ર જાપ કરીએ, આપણે રોજની પૂજા કરીએ. તો એ કરીએ છીએ તો એ કઈ એક્સ્ટ્રા નથી કરતા. ઓલરેડી પાપ કર્યું છે તો પાપને ન્યુટ્રલાઇઝ કરવા માટે આ પંચયજ્ઞ છે. એટલે કે આપણે ભગવદ્ ગીતાના પ્રચાર માટે આપણે મદદ કરતા હોય, આપણે 2 જણાને ઇન્સ્પાયર કરતા હોય, આપણે બધાને વોટ્સએપ કરીને જાણ કરતા હોય, આપણે ગૃહે ગૃહે ગીતાનું જ્ઞાન પ્રગટાવવા માટે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી યોગદાન આપતા હોય, તો દેટ ઇઝ બ્રહ્મયજ્ઞ. પછી રોજ જે આપણે સવારે તો કે વહેલા ઉઠીને સ્નાન કરીને રોજે આપણી પૂજા અને જપ તપ કરતા હોય તો દેટ ઇઝ દેવયજ્ઞ. પિતૃયજ્ઞ તે પોતાના જે સ્વર્ગસ્થ લોકો જે છે પિતૃ છે એના માટે શ્રાદ્ધ પક્ષમાં જે બી એના માટે આપણે ચેન્ટિંગ કરવાનું હોય, ગીતાજીનું, વિષ્ણુ સહસ્રનામ, કઠોપનિષદ, બધું જે કરવાનું, જે કઈ અન્નદાન કરવાનું એ હંમેશા કરતા રહીએ. દેટ ઇઝ પિતૃયજ્ઞ. ભૂત યજ્ઞ એટલે ગોમાતાનું આપણે કરીએ, જે આજુબાજુના ભૂત છે એના માટે કરીએ, ગોમાતાનું કરીએ, શ્વાન માટે કરીએ, આપણે કીડીઓ માટે કરીએ, બર્ડ્સ માટે કરીએ, એના પાણીની વ્યવસ્થા કરીએ, એન્વાયરમેન્ટનું ધ્યાન રાખે, કારણ કે એ બધા બર્ડ્સ રહેવાના ક્યાં આગળ? એ કઈ 50 માળના મકાનમાં થોડા બિચારા રહેવાના છે. એના માટે તો શું જોવાનું? તો કે ટ્રેડિશનલ વૃક્ષો જોવાના. મોડર્ન વૃક્ષ આપણે ઓલા સાયકસ ને બધા પેલા પામ વાવીએ તો એમાં થોડા બિચારા માળો કરી શકવાના. એટલે આપણે એન્વાયરમેન્ટમાં ટ્રેડિશનલ વૃક્ષો વાવીએ. ધેટ ઇઝ ભૂત યજ્ઞ, કે એમાં એને રહેવાનું બી મળે, ખાવાનું બી મળે, અને એના પીવાના પાણીની વ્યવસ્થા કરીએ. ધેટ ઇઝ ભૂત યજ્ઞ. અને લાસ્ટ ઇઝ નૃયજ્ઞ, કે આપણે આંગણે આવતા મહેમાનો માટે અતિથિ દેવો ભવની ભાવના હંમેશા હોય. એટલે 5 યજ્ઞમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે જ્યારે ગોમાતા માટે કરીએ, ડોગ્સ માટે કરીએ, બર્ડ્સ માટે કરીએ, આપણે આપણી ઘરે આવતા મહેમાનોને પ્રેમથી સાચવીએ તો કાંઈ વધારે કોઈ ઉપકાર નથી કરતા. ઓલરેડી પાપકર્મ છે, એમાંથી છૂટવું છે. ઓકે, તો આ પ્રાયશ્ચિત રૂપે 5 વસ્તુ રોજે કરવી જોઈએ. જ્યાં જ્યાં આપણને ચાન્સ મળે તો હંમેશા કરવી જ જોઈએ. શોધીને કરવી જોઈએ, પણ કરવી જોઈએ. દેટ ઇઝ પંચયજ્ઞ. તમે એમ કહો ના ના, પણ અમને એવી રીતે બહુ પછી એમ કરવાનું મન ન થાય. એમ રોજ કોણ ગાયને ઘાસ નાખે? રોજ કોણ એવી રીતે દાન કરવા જાય? ઓકે, વાંધો નહીં કરવાનું. કારણ કે પાપ કર્મ તો નોઈંગલી અનનોઈંગલી બંધાય જ છે. હવે તમને અહીંયા વેદની આજ્ઞા છે, ભગવાન કહે છે ભાઈ રોજે રોજ બાંધો છો તો એને તારે ન્યુટ્રલાઇઝ કરવા છે, તો આ ઉપાય છે. રોજે ગોમાતાનું કરો, રોજ શ્વાનનું કરો, રોજે આવા આંગણે કોઈ બી લોકો આવે તો એને પ્રેમથી જમાડો. પૂજ્ય સ્વામી દયાનંદજી ઘણી વાર અમને લોકોને કહેતા કે એ તામિલનાડુના ખૂબ જ નાના ગામડામાં મોટા થયેલા છે, તંજોર ડિસ્ટ્રિક્ટના નાનકડા ગામમાં મંજીકુડીમાં. તો એ વાત કરતા હોય કે અમારે હંમેશા કે હું નાનો હતો તો એવા પ્રકારનું બધા જ ઘરોમાં એવા પ્રકારની પ્રથા જ એકદમ જ કે ગામનો ચોરો હોય ને ત્યાં આગળ આવીને મોટેથી બોલવાનું કે કોઈ ભૂખ્યા છે, કોઈ આવી રીતે મુસાફર છે, જે લોકો એક ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યા છે, તો અમારી ઘરે ભોજન લેવા આવ. એ રીતે બધા પોતપોતાના સમય આવીને મોટેથી એવી રીતે બોલે. કે પહેલાના સમયમાં એવું હતું કે લોકો એક ગામથી બીજે ગામ નજીક હોય, એમ કે 4 કિલોમીટર 5 કિલોમીટર એવું જ હોય. પણ જમવાનો સમય થાય ત્યારે સપોઝ એ કોઈ ગામમાં આવી જાય તો એ લોકોને ખબર જ હોય ગામનો જે ચોરો હોય, જ્યાં રામજી મંદિર હોય, ત્યાં આવી રીતે બધા લોકો એમ કે કોઈ વાર 5 વ્યક્તિ બેઠી છે, 10 વ્યક્તિ બેઠી છે, 15 વ્યક્તિ બેઠી છે, તો જુદા જુદા લોકો આવીને બૂમ પાડે કે કોઈ છે આવી રીતે ભૂખ્યા, કોઈ મહેમાન છે, અતિથિ છે, તો અમે અમારી ઘરે આવો, અમારી ઘર રેડી છે જમવા. એ બધા એવું કમ્પલસરી હતું. શા માટે? તો કે બધાને ખબર હતી કે આપણે નૃયજ્ઞ કરવાનું છે.
આપણે મહેમાનોને જમાડવાના છે. અને આપણી સંસ્કૃતિમાં જે રંધાયેલું અનાજ છે, રસોઈને સેલ કરવી એ ગુનો છે, અરે મીન્સ કે પાપ છે. ફૂડ ગ્રેઇન છે એ તમે વેચી શકો, ઘઉં ને ચોખાની, પણ રોટલી શાક જે છે, જે બનેલી રસોઈ છે, એને સેલ કરવી, એને વહેંચવાની છે, એને વેચવાની ન હોય, એનું વેચાણ ન હોય, સેલ ન થઈ શકે. એટલે અન્ન જે છે એનું દાન જ હોય. આવી રીતે આ જે છે રોટલી શાક એનું દાન જ હોય. ફૂડ ગ્રેઇન તમે વેચી શકો. એટલે એ જો કોઈ આવી રીતે વેચે તો એ પાપ ગણાતું. એટલે એ વખતના જે પરંપરાગત બધા ગામડાઓ હતા તામિલનાડુમાં, એ આસપાસને બધા, એ વખતે જયારે આપણી પ્રથા જીવંત હતી તો હોટલો એટલે નહોતી. એટલે તમે જો આરામગૃહ હતા હંમેશા, એટલે જેને આપણે પેલા કહીએ બધા યાત્રા સ્થાનમાં બધા ધર્મશાળા કહીએ ને, આરામગૃહ એ હતા. પણ તમે એવી ધર્મશાળામાં આમ ઉપર બોર્ડ તમે 100 years, 150 વર્ષ જૂનું તમે સાંભળ્યું હશે, વાંચ્યું હશે. 150 વર્ષ જૂની હોટલ નહીં, એમાંય તે આવા ખૂબ જ પરંપરાગત આવા બધા જે આગળ આપણી સંસ્કૃતિ સચવાયેલી એવા બધા સ્થાનોમાં તો કદી ન જવા મળે. એટલે પૂજ્ય સ્વામીજી વાત કરતા કે એક અમારા ગામની એક વ્યક્તિ હોટલ બનાવી હતી ચેન્નાઈમાં, તામિલનાડુમાં. એમ તો એ કે ઈ લોકોને લિટરલી ફેમિલીને નાત બહાર મૂકી દીધું હોટલમાં. એમ કે એ ફૂડ પીરસતા હતા, ફૂડ ગ્રેન્સ નહીં, ફૂડ, તો એને નાત બહાર મૂકી દીધા. એના છોકરા છોકરીનું ભવિષ્ય થવું બી તકલીફ થઈ ગઈ. શા માટે? તો કે ગૃહસ્થી માટે આ આજ્ઞા છે કે ગૃહસ્થીએ પંચયજ્ઞ કમ્પલસરી કરવાના છે. એટલે દેટ ઇઝ, તો કે એ જે છે એ મેં તમને કીધું નૃ યજ્ઞ છે. એટલે નમઃ પ્રતરણાય, એટલે પાપકર્મ માંથી મુક્ત થવા માટે, પાપકર્મ માંથી તરી જવા માટે જે ભગવાન મને હેતુરૂપ છે એવા ભગવાનને મારા નમસ્કાર. અને બીજું છે નમઃ ઉત્તરણાય. નમઃ ઉત્તરણાય એટલે તો કે એને ઉત્તરાયણ શબ્દ છે કે ઉપર ઉઠીને તરી જવું. એટલે મને ઉપર ઉઠીને તરી જવામાં મદદ કરનારા ભગવાન શિવજીને મારા નમસ્કાર. દેટ ઇઝ નમઃ ઉત્તરણાય. એટલે ઉત્તરાયણ દિવસે આપણે બહુ જ ઓસ્પિસિયસ માને, 14મી જાન્યુઆરી કે 13મી જાન્યુઆરી, ખૂબ જ ઓસ્પિસિયસ. એટલે ભગવાન શું કરશે? તો કે એ મને સંસાર સાગરમાંથી તરી જવામાં મદદ કરશે. અવિદ્યા, સંસાર એટલે છે કે મૂળભૂત અવિદ્યા કે અજ્ઞાન છે. તો ભગવાન એમાંથી તરી જવામાં મને મદદરૂપ છે, હેતુરૂપ છે. કઈ રીતે ભગવાન હેતુરૂપ છે? તો કે ભગવાન મારું અજ્ઞાન કોઈ જાદુની છડી કે કઈ ચમત્કારથી નથી દૂર કરવાના. ભગવાન શું કરશે? આપણે ભગવાનની જયારે રુદ્રી કરીએ અને આપણે આવી રીતે નમઃ ઉત્તરણાય રૂપે ભગવાનને ભજીએ કે ભગવાન તું મને તારી દે, તો ભગવાનને મને તારી દેવું છે, અજ્ઞાનથી, અવિદ્યાથી મને મોક્ષ અપાવવો છે. પણ કેવી રીતે અપાવશે? તો કે સૌથી પહેલા તો અંતઃકરણ શુદ્ધિ અપાવશે. મને એવા પ્રકારની સમજ આપશે, એવા પ્રકારની શ્રદ્ધા આપશે, અને એવા પ્રકારની મને આમ ઈચ્છાઓ આપશે કે હા, હવે મારે જપ કરવા છો. આપણે કેટલી વાર કેટલું સાંભળતા હોય જપ વિશે, કે જપ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. પણ અમુક વખતે વ્યક્તિને એકદમ આમ લગ્ની લાગી જાય ને પછી સરસ જપ કરવા માંડે, તો ધેટ ઇઝ ઈશ્વર કૃપા. સમજ છે પણ તો બી બહુ જ સરસ રીતે નિષ્ઠાથી જપ કરવા માંડે, તો ભગવાન શું કરશે? તો કે ભગવાન આપણને એવી શ્રદ્ધા ને એવું કમિટમેન્ટ, એવી નિષ્ઠા આપે કે જેથી કરીને આપણે મંત્ર જાપ કરીએ અને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીએ. ચિત્ત નૈશ્ચલ્ય આપે ભગવાન આ રીતે. અને અલ્ટિમેટલી અવિદ્યા નિવૃત્તિ માટે ગુરુ પ્રાપ્તિ કરાવે, જેથી કરીને હું શાસ્ત્ર શ્રવણ દ્વારા અવિદ્યાથી મુક્તતા. નમઃ ઉત્તરણાય એટલે ભગવાન આ બધું જ, આપણે આ બધો જ પુરુષાર્થ કરીએ ને એવી માનસિકતા આપે.
આમ એન્ડ ઓફ ધ ડે અલ્ટિમેટલી શું છે, તો કે આપણને ભગવાન સાચી સમજ અને સાચી દ્રષ્ટિ, સાચી વસ્તુ કરવાની પ્રેરણા આપે, એ એક્ઝેક્ટલી માસ્ટર કી છે. ભણતા તો રહે છે બધા, પણ પછી આ પુરુષાર્થ કરે છે, આમાં લખેલું છે એ પુરુષાર્થ કરીએ તો આપણો ઉદ્ધાર થાય ને. એટલે ભગવાન જે છે એ કૃપા આ રીતે કરે કે વ્યક્તિને એકદમ જ એવી શ્રદ્ધા, એવું કમિટમેન્ટ, એ બધું થાય. તો પછી જપ કરે તો શુદ્ધિ આવે, તો નૈશ્ચલ્ય આવે, તો ગુરુ પ્રાપ્તિ, તો શાસ્ત્ર શ્રવણ, તો નિષ્ઠા, અને તો અવિદ્યાથી મુક્ત થવાય. એટલે નમઃ ઉત્તરણાય એટલે મારા મોક્ષના હેતુરૂપ, મને અવિદ્યામાંથી તરવાના હેતુરૂપ એવા ભગવાન, એવી રીતે મને તારી દે એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. અને પછી 15 અને 16 જે છે એ નેક્સ્ટ સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંગળ અને